हाल महत्वपूर्ण समाचार सूरत जिल्ला में धोधमार वरसाद वरसी रह्यो छे। ओलपाड मुख्य बजार में वरसादी पाणी भराया छे। पोस्ट ऑफिसना कम्पाउंड में भराया छे वरसादी पाणी। तो ठेर ठेर पाणी भरावानो सिलसिलो यथावत छे। वाहन चालकों ने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। सूरत जिल्ला में सार्वत्रिक वरसाद वरसी रह्यो छे त्यारे ओलपाडाना मुख्य बजार में आ वरसादी पाणी भराया छे। प्री मोन्सूननी कामगीरीना લીરે લીરા ઉડ્યા છે। કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો જેમાં વાહનોના ટાયર પણ ડૂબી ગયા છે। ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓલપાડ મુખ્ય બજાર છે કે જ્યાં આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓની બહાર હોય કે રોડ રસ્તા હોય કે જાહેર બજારોમાં પાણી ભરાયા છે। સુરતમાં જ્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓલપાડાના દ્રશ્યો છે કે જ્યાં વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। વાહનો બંધ પડતા નજરે ચડી રહ્યા છે। સાથે જ એક્ટિવા ચાલકો હોય કે વાહન ચાલકો હોય તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। सूरत जिला में आज वહેલી સવારથી મેઘસવારી આવી પહોંચી છે। ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો આજે ઓલપાડ જે મુખ્ય બજાર છે મુખ્ય બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને આજે ઓલપાડથી જે પોલીસ સ્ટેશન જે જતો રોડ છે ત્યાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કેમેરામેન કે દ્રશ્ય બતાવે ઓલપાડ તાલુકામાં જે રીતે વરસાદને કારણે હવે જે વાહન ચાલકો છે તે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। કારણ કે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાહન ચાલકોમાં પણ પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને જે ઓલપાડ તાલુકાનો જે પ્રીમ એરિયા છે ઓલપાડ બજાર ત્યાં જ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ ઓલપાડ તાલુકાના જે પોસ્ટ ઓફિસ છે કેમેરામેને કે દ્રશ્ય બતાવ્યા ઓલપાડ જે પોલીસ સ્ટેશનની આજે ઓલપાડ પોલીસ સ્ટેશનની પાછળ જે આવેલી પોસ્ટ ઓફિસ છે ત્યાં પોસ્ટ ઓફિસના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો ઘૂંટણસમાં હાલ એમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે રીતે સુરત જિલ્લામાં જે રીતે સવારથી જ મેઘરાજા મહેરબાન છે જેને લઈને હવે કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। નીરજ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતના ઓલપાડ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પોસ્ટ ઓફિસની બહારના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમા ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સવારથી જ ધીમે ધારે વાદળછાયું વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી। જાણે જળમગ્ન બન્યું હોય તેવા દ્રશ્યો દર વર્ષની આ જ પરિસ્થિતિ હોય છે કે જ્યાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે ત્યારે આ તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો વેદ રોડ સિંગનપોર વિસ્તારમાં આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અત્યારે સુરતનો સિંગનપોર વિસ્તાર છે, સિંગનપોર 4 રસ્તા વિસ્તાર છે અને જે પંડોલ વિસ્તાર છે ત્યાંથી લઈને વેડ રોડ વેડ ગુરુકુલ આવેલું છે ત્યાં ગાડી સુધી ઠેર ઠેર આ પ્રમાણે જે કહેવાય કે પાણીનો ભરાવ થયો છે। જે લોકો છે તેને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક કલાકથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે। મહાનગરપાલિકા તરફથી પ્રી મોન્સૂનની કામગીરીની જે કહેવાય કે દાવા કરવામાં આવી રહ્યા કે આ વખતે કોઈને તકલીફ નહીં પડે, પરંતુ જે પરિસ્થિતિ સર્જાય છે ઠેર ઠેર અત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને વાત કરીએ તો ડભોલી 4 રસ્તા, સિંગનપોર 4 રસ્તા અને વાડીનાથ ચોક છે અને આગળ પંડોલ વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે। મહાનગરપાલિકાનો કોઈ પણ કર્મચારી કે અધિકારી અત્યારે અહીં ફરક્યો નહીં હોય તેવું લાગી રહ્યું છે। માત્ર ને માત્ર બિલ્ડરો દ્વારા અત્યારે કામ ચલાઉ કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। જે રીતની પરિસ્થિતિની વાત કરીએ તો પહેલાં જે પાણી ભરાતું હતું તે વેદ દરવાજા વિસ્તારમાં ભરાતું હતું, નીચાણવાળો વિસ્તાર હતો ત્યાં આગળ પાણી ભરાતું હતું, પરંતુ અત્યારે આ જે વેદ રોડનો જે સિંગનપોર વિસ્તાર આવેલો છે, ડભોલી 4 રસ્તા વિસ્તાર આવેલો છે ઠેર ઠેર
આ પ્રમાણે પાણી ભરાઈ ગયું છે. કેટલાક વાહન ચાલકોના જે વાહન પણ બગડી ગયા છે, તો કેટલાક લોકોને અકસ્માતનો જે કહેવાય કે જે ભય પણ સતાવી રહ્યો છે. અત્યારે જોઈ શકાય છે કે ફાયર વિભાગ તરફથી અત્યારે જે પાણીના નિકાલ કરવા માટેની જે ડ્રેનેજની ચેમ્બર છે તે ખોલવામાં આવી રહી છે. આ વિસ્તારમાં થોડા સમય પહેલા જ જે કહેવાય કે રોડ પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની મોટી ભૂલ થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પાણીના નિકાલ માટે જે કહેવાય કે કામગીરી કરવી જોઈએ તે કામગીરી નથી થઈ. તેના લઈને જ અત્યારે આ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. લોકો સાથે વાત કરીશું. નાના નાના બાળકો લઈને જીવના જોખમે અત્યારે જઈ રહ્યા છો. બેન, કેટલી તકલીફો પડી રહી છે? બિલકુલ નહીં. બિલકુલ, તો જોઈ શકાય છે અત્યારે નાના નાના બાળકો જીવના જોખમે અત્યારે આ પ્રમાણે અત્યારે જે લોકો છે તે નીકળી રહ્યા છે. કેટલાક વાહન ચાલકોના વાહન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે, ત્યારે હોસ્પિટલના દર્દીઓને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. એટલે સુરતના જે સિંગનપોર વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો સિંગનપોર 4 રસ્તા અને ડભોલી 4 રસ્તા, વેદ રોડ વિસ્તાર હોય કે પછી જે સ્વામિનારાયણ ગુરુકુલ જે નાનીવેડ ગામ આવેલું છે ત્યાંથી લઈને પંડોલ સુધી, એટલે કહેવાય કે 4 કિલોમીટર સુધીનો અત્યારે પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે. અને છેલ્લા કેટલાક સમયથી આ પાણી ભરાયું છે, ત્યારે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તંત્ર પણ નિષ્ફળ જઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. અને હવે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરવામાં આવે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરત જળમગ્ન બન્યું છે. સુરતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડભોલી હોય કે સિંગણપોર વિસ્તાર હોય, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં જળ, જમીન ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાણી છે. અને લોકો પણ આ પાણીમાં મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ જે પ્રી મોન્સૂનની કામગીરીના જે તંત્ર દાવા કરે છે તે પોકળ સાબિત થયા હોય તેવા સીધા દ્રશ્યો સામે આવ્યા છે. કતારગામ ઝોનમાં આપ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાય છે અને હજી પણ પાણી છે તે ભરાયું છે. ખાસ કરીને વાત કરીએ તો વેદ રોડના નાનીવેડ ગામથી લઈને પંડોલ સુધી પાણી ભરાયું છે. ડભોલી 4 રસ્તા હોય કે પછી સિંગનપોર 4 રસ્તા, વારીનાથ ચોક છે, ત્યાં આગળ છેલ્લા 6 કલાકથી વરસાદનું પાણી છે તે ઓછું નથી અને પાણીનો પ્રવાહ છે તે પણ સતત વધી રહ્યો છે. કેટલાક લોકોના વાહન છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને કેટલાક લોકોએ મહા મુસીબતે જે કહેવાય કે નીકળવાનો વારો આવી રહ્યો છે. જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે, હજી સુધીમાં એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કે અધિકારી છે તે ફરક્યો નથી. અને જો વાત કરીએ તો સુરતમાં જે રીતના પંડોલ વિસ્તારમાં જે પરિસ્થિતિ સર્જાતી હતી તેનું પુનરાવર્તન છે તે સુરતના આ વેદ રોડના સિંગનપોર 4 રસ્તામાં જે વિસ્તારમાં થયું છે. અત્યારે જોઈ શકો છો કે કઈ રીતના ફાયરની ગાડી છે તે પણ પ્રયાસ કરી રહી છે કે આ જે ગટરની ચેમ્બર છે તે ખોલવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે. ડ્રેનેજની જે લાઈન છે ત્યાં તેને શોધવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે મહાનગરપાલિકા જે કહેવાય કે જે મેપ તૈયાર કરતી હોય ક્યાં ડ્રેનેજની ચેમ્બરો છે, પરંતુ આ સ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે આ આગોતરું આયોજન છે તે કરવામાં નથી આવી રહ્યું, જેના કારણે જ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મહાનગરપાલિકાના એન્જિનિયરોને લાખો રૂપિયા પગાર આપવામાં આવે છે, અધિકારીઓને પણ પગાર આપવામાં આવે છે. તે જે પગાર ચૂકવવામાં આવી રહ્યો છે માત્ર ને માત્ર જે કામગીરી કરવામાં આવતી હોય છે તે કાગળ પર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એસી ચેમ્બરમાં બેસીને ઓર્ડર કરીને આ સ્થિતિ જે કહેવાય કે પરિસ્થિતિ પર ધ્યાન આપતા હોય તેવું લાગી રહ્યું છે. આજે રવિવારનો દિવસ છે, તેથી જે અધિકારીઓ છે તે પણ રજાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રજા પીસાઈ રહી છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ સર્જાય છે, સંપર્ક વિહોણું થયું છે. કતારગામ વિસ્તારનું આ વેદ રોડ વિસ્તાર મહા મહેનતે લોકો છે તે વાહન લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકોના તો વાહન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને ખર્ચો ઉપાડવાનો પણ વારો આવી રહ્યો છે. મોટું નુકસાન થયું હોય તેવી પરિસ્થિતિ અત્યારે સુરતના વેદ રોડ વિસ્તારમાં સર્જાય છે. વેદ રોડમાં ખાસ કરીને વાત કરીએ તો જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે. જે વારીનાથ ચોક આવ્યું છે ત્યાંથી ધનમોરા બાજુ પણ અત્યારે પાણીનો જે પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે. કેટલાક લોકોની દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા છે અને હવે જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, ત્યારે દુકાનને લગોલગ જે પાણી આવી રહ્યું છે ત્યારે દુકાનદારોના જીવ પર તાળવે ચોંટી ગયા છે તેવું લાગી રહ્યું છે. સુરતમાં આવી સ્થિતિ પહેલા છે તે પૂર્ણા વિસ્તાર, વરાછા વિસ્તાર અને જે કહેવાય કે ઉધના વિસ્તારમાં સર્જાતી હતી, પરંતુ આ જે વિસ્તાર નવો ડેવલપ થયેલો વિસ્તાર છે તેમાં અત્યારે
આવી પરિસ્થિતિ સર્જાય છે, જેથી કરીને મહાનગરપાલિકાના કર્મચારીઓ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે કામગીરી કરવામાં આવી છે તો કઈ રીતની કામગીરી કરવામાં આવી છે. જે ડ્રેનેજ લાઇનની ચેમ્બર બનાવવામાં આવે છે તે ચેમ્બરમાંથી પાણીનો નિકાલ થતો હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે નિકાલ કરવાની ચેમ્બર છે તે અત્યારે ખુલ્લી નથી રહી, જેના કારણે આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યા છે. લોકો અત્યારે પણ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી અધિકારી કે પછી કર્મચારી અહીંયા આવે અને જ્યાં ચેમ્બર નાખેલી છે તે ચેમ્બરના ઢાંકણા ખોલવામાં આવે, જેથી કરીને આ પાણીનો નિકાલ થઈ જાય. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.